આજે મારો સવારનો નાસ્તો પછીનું કામ છે. આ કામ તો છે પણ આપણે કરવાનું નથી. આપણે તો બનાવશું ટિફિન. આ તો કરશે સાસુમાં. આપણી ડ્યુટી અહીંયા છે. અને હવે વારો આવ્યો છે કચરાનો. સવારના 10 અને અમારે રેગ્યુલર આજ જોવાતો હોય સવારથી ખાવાના અને ટીવી જોવાનું બસ. ભારત T20 વર્લ્ડ કપ જીત્યું અને મારા પતિદેવ બોક્સ ક્રિકેટ રમતા રમતા જીતી તો ગયા, પણ આ થોડુંક લગાડી પણ દીધું છે. રૂટીન છે. પપ્પાને દીકરાનું રાઇડર ચલાવવાનું રોજનું. હવે જઈ રહી છે આપણે માર્કેટની યાદ તરફ. દેખાય કે અમારા ગૃહિણી બન્યા હોય એટલે બપોરે તમારે કામ કરવું પડે. વર્લ્ડમાં જો નોકરી કરતી છોકરી એને કેવા જલસા. ઓફિસમાં એસી નીચે બેસવાનું, બપોરે ચા પીવાની, કામ કરવાનું, 5 વાગે છૂટી કરે. અને અમારે ધોમ ધકતા તડકામાં મરચા દરાવા જવાના. હું ને મારા ભાભી પહોંચી ગયા છે માર્કેટિંગ યાર્ડમાં. અમારી જેમ કેટલી બાઈઓ આવી છે મરચા દરાવા. અહીંયા ગયા છે મરચા દરાવા. હું ને મારા ભાભી શ્રી. જેઠાણી નથી હો, ભાભી છે ભાભી. મરચાના ભાવ તો જો ભાઈઓ 1100 કિલો. આ રસ્તો જાય છે ડીમાર્ટ તરફ. આપણે હવે મરચાનું તો સ્થગિત રાખ્યું, કાલે કે પરમ દિવસે કરવામાં આવશે. આજે જાય છે ડીમાર્ટ. ગયા છે આપણે ડીમાર્ટ. ચાલુ થઈ ગઈ છે ખરીદી અમારી. ફેવરિટ સેક્શન. ગમે એટલું જોઈ સંતોષ જ ન થાય એવી વસ્તુ છે. લગભગ આ 4-5 કિલોમીટર માંડ હેલું હોય છે. આનું બિલ આવશે 5-4 હજાર. અમારે એટલું ડીઝલ ભરી ગયો આમાં. તો શોપિંગ પૂરી. જઈ રહ્યા છીએ ખરી. મંદિર દેખાય છે. આ છે મારા પપ્પાની મિની વાડી, નાની વાડી કહી શકીએ આપણે, જે અમારા ઘરની બાજુમાં જ આવી વાડી બનાવી છે મારા પપ્પાએ. કે તમને એમ લાગતું હશે કે પપ્પા ક્યાંથી એવા, પણ આ છે ને મારું પિયરિયું ને સાસરિયું ગામમાં જ છે. જો મારી ઘરની વાડી. આ પાલક છે જે ઉગીને મોટી થઈ ગઈ છે. ઘણું બધું શાક વાવ્યું છે, દેશી એકદમ ઓર્ગેનિક વાવે છે મારા પપ્પા. પછી દીકરીને મોકલે તો છે ને મસ્ત મજાની વાડી મારા પપ્પાની. ટમેટા કેવા સરસ છે જો મિત્રો, એકદમ ઓર્ગેનિક ટમેટા છે હો. કોઈ જ પ્રકારની દવા નથી છાંટતા. જો કોઈ પણ ખાતર પણ નહીં. ગાયનું ખાતર વાપરે છે પપ્પા. એકદમ સરસ ટમેટા કાચા એવા જે બધા પાકવા ઉપર જો પાકેલા છે એ મારા પપ્પાએ વીણી વીણી કાઢ્યા છે. જાય છે પાછા પોતાની ઘરે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ.